જો કોઈને એમ લાગતું હોય કે ભારતનું સ્ટાર્ટઅપ જગત ફક્ત બેંગલુરુ, દિલ્હી કે મુંબઈમાં જ સીમિત છે, તો હવે એ વિચાર બદલવાનો સમય આવી ગયો છે. કારણ કે ભારતમાં ઇનોવેશનનો આખો નકશો એમ સમજો કે ફરીથી દોરાઈ રહ્યો છે. એક એવી ક્રાંતિ ચૂપચાપ આકાર લઈ રહી છે જે ભારતના આર્થિક ભવિષ્યને હંમેશા માટે બદલી નાખશે. આ આંકડો જુઓ, 50%. આ કોઈ નાનોસૂનો આંકડો નથી. 2026 સુધીમાં ભારતના અડધાથી વધુ રજિસ્ટર્ડ સ્ટાર્ટઅપ્સ ટિયર 2 અને ટિયર 3 શહેરોમાંથી હશે. આ કોઈ સામાન્ય ફેરફાર નથી. આ એક ભૂકંપ જેવો મોટો બદલાવ છે. અને એક વાત સ્પષ્ટપણે સમજી લેવી જોઈએ, આ કોઈ હંગામી ટ્રેન્ડ નથી કે જે આજે છે ને કાલે જતો રહેશે. ના, આ હવે એક માળખાકીય હકીકત બની ગઈ છે. ભારતના બિઝનેસ લેન્ડસ્કેપમાં આ એક પાયાનો, એકદમ મૂળભૂત ફેરફાર છે. તો સવાલ એ થાય કે આ બધું થઈ ક્યાં રહ્યું છે? કયા શહેરો છે જ્યાં નવી ક્રાંતિનું નેતૃત્વ કરી રહ્યા છે? ચાલો ભારતના આ નવા સ્ટાર્ટઅપ નકશા પર એક નજર નાખીએ અને જોઈએ કે પાવર ક્યાં શિફ્ટ થઈ રહ્યું છે. આ લિસ્ટ જુઓ. આ ખાલી શહેરોના નામ નથી, આ તો નવા પાવર હાઉસ છે. જેમ કે રાજસ્થાનનું જયપુર આઈસ્ટાર્ટ પ્રોગ્રામના કારણે ફિનટેક અને એઆઈમાં ધૂમ મચાવી રહ્યું છે. તો બીજી બાજુ કોયમ્બતુર, જેનું મેન્યુફેક્ચરિંગ બેઝ એટલું મજબૂત છે કે ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશન માટે એ પહેલી પસંદ બની રહ્યું છે. અને કેરેલાનું કોચી, એ તો એઆઈ અને ડીપટેકમાં આગેવાની લઈ રહ્યું છે. કહેવાનો મતલબ એ છે કે આ શહેરો હવે માત્ર ઓપ્શન નથી રહ્યા, પણ અમુક ખાસ સેક્ટર્સ માટે બેસ્ટ ચોઇસ બની ગયા છે. અને રસપ્રદ વાત એ છે કે આ નવા હબ્સમાં એક અલગ જ પ્રકારની કંપનીઓ બની રહી છે. એમને કહેવાય છે ઝેબ્રા સ્ટાર્ટઅપ્સ. હવે આ ઝેબ્રા શું છે? જુઓ, બધા જ સ્ટાર્ટઅપ્સ યુનિકોર્ન એટલે કે અબજો ડોલરની વેલ્યુએશન પાછળ નથી ભાગતા. ઝેબ્રા સ્ટાર્ટઅપ્સનો ગોલ પહેલા દિવસથી જ એક નફાકારક અને ટકાઉ બિઝનેસ બનાવવાનો હોય છે. મતલબ કે સાચી સમસ્યાઓ ઉકેલો અને સાચા પૈસા કમાઓ. પણ સવાલ એ છે કે આવું થઈ કેમ રહ્યું છે? શા માટે સ્ટાર્ટઅપ્સ મોટા શહેરો છોડીને આ નવા સ્થળોએ જઈ રહ્યા છે? આ ગ્રેટ માઇગ્રેશન પાછળના કારણો શું છે? ચલો એને જરા ઊંડાણથી સમજીએ. આ મોટા બદલાવ પાછળ મુખ્યત્વે 4 કારણો છે. પહેલું, આર્થિક રીતે તે ખૂબ જ ફાયદાકારક છે. બીજું, ટેલેન્ટ હવે બધે જ ઉપલબ્ધ છે. ત્રીજું, ડિજિટલ કનેક્ટિવિટીએ અંતર મિટાવી દીધું છે. અને ચોથું, નવા ગ્રાહકો પણ આ જ શહેરોમાં છે. આ સરખામણી બધું જ સ્પષ્ટ કરી દે છે. જરા વિચારો, બેંગલુરુ જેવા મેટ્રો શહેરમાં ઓફિસ અને સ્ટાફનો જે ખર્ચ આવે એના કરતાં જયપુર જેવા ટિયર 2 શહેરમાં 30થી 50% ઓછો ખર્ચ થાય છે. સીધી વાત છે, ઓછા પૈસામાં તમારો બિઝનેસ લાંબો સમય ચાલી શકે. સ્ટાર્ટઅપ્સ માટે આ રનવે તો જીવનદાન જેવો છે, નહીં? અને આ વાક્ય તો ગેમ ચેન્જર છે. ભારતનેટ, 5G અને હવે 6G, આ બધાનો આભાર કે હવે ડિજિટલ ભેદભાવ લગભગ ખતમ થઈ ગયો છે. હવે કોઈ ટેલેન્ટેડ વ્યક્તિને કામ માટે પોતાનું શહેર છોડીને મોટા શહેરમાં જવાની જરૂર જ નથી. એ પોતાના ઘરે બેસીને પણ દુનિયા માટે કામ કરી શકે છે. હવે આ બદલાવમાં સરકારનો પણ બહુ મોટો હાથ છે. સરકારી નીતિઓ અને પહેલ એમ કહી શકાય કે આ આગમાં ઘીનું કામ કરી રહી છે. ચાલો જોઈએ કેવી રીતે. 2026ના બજેટમાં એક નવી પહેલની જાહેરાત થઈ. સિટી ઇકોનોમિક રિજન્સ એટલે કે CERs. આ એકદમ સ્માર્ટ ચાલ છે. આમાં શું થાય છે કે સરકાર અમુક શહેરોને પસંદ કરે છે અને ત્યાં જે ઉદ્યોગ મજબૂત હોય તેને લગતું જ વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવે છે, જેથી એ શહેર એ ખાસ ઉદ્યોગ માટે એક સ્પેશિયલ ઝોન બની જાય. અને આ માટે સરકાર જે રોકાણ કરી રહી છે એ આંકડો છે 5,000 કરોડ રૂપિયા. પણ અહીંયા એક વાત સમજવા જેવી છે. આ 5,000 કરોડ રૂપિયા ટોટલ બજેટ નથી. આ રકમ તો પસંદ કરાયેલા દરેક શહેરને 5 વર્ષમાં મળશે. મતલબ કે દરેક શહેર પર ફોકસ કરીને ટાર્ગેટેડ ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવી રહ્યું છે. આ બહુ મોટી વાત છે. અને વાત અહીં પૂરી નથી થતી. સ્ટેટ સ્ટાર્ટઅપ રેન્કિંગ રાજ્યોને એકબીજા સાથે સ્પર્ધા કરવા માટે પ્રોત્સાહિત કરે છે કે કોણ વધુ સારી ઇકોસિસ્ટમ બનાવે છે. માર્ગ પોર્ટલ દ્વારા નાના શહેરોના ફાઉન્ડર્સને દુનિયાના બેસ્ટ મેન્ટર્સ સાથે જોડવામાં આવે છે. અને જેનેસિસ જેવા પ્રોગ્રામ્સ દ્વારા તેમને ફંડિંગ પણ મળે છે. આ બધું મળીને એક આખું સપોર્ટ નેટવર્ક તૈયાર થાય છે. સારું, તો આ બધી જાણકારીનો મતલબ શું? જો કોઈ આજે એક નવું સ્ટાર્ટઅપ શરૂ કરવા માંગે છે તો એમણે કઈ સ્ટ્રેટેજી અપનાવવી જોઈએ? 2026માં સફળ થવાનો નવો પ્લેબુક કેવો દેખાય છે? આજની સૌથી સ્માર્ટ સ્ટ્રેટેજી છે હબ એન્ડ સ્પોક મોડલ. એ કેવી રીતે કામ કરે છે? પહેલું પગલું,
તમારું હેડક્વાર્ટર, તમારી મુખ્ય ટીમ એ બધું કોઈ ટિયર 2 કે ટિયર 3 શહેરમાં રાખો, જ્યાં ખર્ચ ઓછો હોય. બીજું પગલું, એક નાની ઓફિસ કોઈ મોટા મેટ્રો શહેરમાં ખોલો, જ્યાંથી ઇન્વેસ્ટર્સ અને ગ્લોબલ ક્લાયન્ટ સાથે ડીલ કરી શકાય. અને ત્રીજું, સૌથી અગત્યનું, જે તે રાજ્ય સરકારની ગ્રાન્ટ્સ અને ટેક્સમાં મળતા ફાયદાઓનો પૂરો લાભ ઉઠાવો. આ મોડલથી પૈસા પણ બચે છે અને કામ પણ અસરકારક રીતે થાય છે. તો આ આખી વાતનો સાર શું છે? એ છે સ્પેશિયલાઇઝેશન, એટલે કે વિશેષજ્ઞતા. હવે સફળતાનો મંત્ર એ જ છે. જુઓ, બેંગલુરુ કદાચ દરેક પ્રકારના ટેક માટે સારું હશે, પણ જો કોઈ એગ્રી ટેક પર કામ કરી રહ્યું છે તો એમના માટે ઇન્દોર બેસ્ટ છે. જો કોઈ ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશનમાં છે તો એમના માટે કોઇમ્બતુરથી સારી જગ્યા કોઈ નથી. હવે ગેમ એ નથી કે બધું જ આવડવું જોઈએ. ગેમ એ છે કે કોઈ એક વસ્તુમાં માસ્ટર બનો અને એવા શહેરમાં બનો જ્યાં તેની ઇકોસિસ્ટમ પહેલેથી જ છે. તો આ બધું જોયા પછી એક સવાલ મનમાં આવે છે. શું દુનિયાની આગલી મોટી ટેક કંપની કોઇમ્બતુર કે કોચીમાંથી આવશે? જવાબ શું હશે એ તો સમય જ કહેશે. પણ એક વાત તો પાક્કી છે. ભારતની આગામી ઇનોવેશનની લહેર મોટા મેટ્રો શહેરોમાંથી નહીં, પણ આ જ નવા ઉભરતા શહેરોમાંથી આવશે.